પરંતુ અમારા મકાન માલિક છે ને એ એટલા ડાઉન ટુ અર્થ છે ને તેને વાવવાનો સમય આવી ગયો છે. ચણાની દાળના જે લાસ્ટ ટાઈમ વડા કર્યા હતા ને એ ટાઈપના વડા કરવાના છે. આપણે થોડીક સિલાઈ મરાવી પડે એમ છે, બાકી બધા કમ્પ્લીટ છે. આજનો દિવસ તો એટલો હેક્ટિક ગયો છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ગઈકાલે આપણા ઘરમાં પેસ્ટ કંટ્રોલ થયું હતું અને પેસ્ટ કંટ્રોલને લીધે છે ને આ બધું અહીંયા કેમિકલ બધી જગ્યા પર મતલબ છાંટ્યું હોય ને, તો એના લીધે છે ને મને સવારમાં શું દેખાયું એ તમને બતાવું. હું સવારે ઉઠીને તો જો આવું બધું હતું. પછી મેં નિરીક્ષણ કર્યું કે આ બધું શું છે, કેટલું બ્લેક બ્લેક દેખાય છે. પણ આ બધી મરી ગયેલી કીડીઓ છે. જનરલી આપણે લોકો રેન્ટ ઉપર રહેતા હોઈએ ને, જો કે અમે પણ અહીંયા રેન્ટ ઉપર જ રહીએ છીએ, તો ઘણા મકાન માલિક હોય ને એ એવી રીતે બતાવતા હોય કે અમે મકાન માલિક છીએ ને એટલો ઈગો હોય ને એવું બધું હોય. પરંતુ અમારા મકાન માલિક છે ને એ એટલા ડાઉન ટુ અર્થ છે ને, જે ભાભી છે ને એ મારી એજ જેટલા જ છે, હેલ્પ કરાવવા માટે આવે છે. ગઈકાલે અમારા ઘરમાં પેસ્ટ કંટ્રોલ થયું હતું ને, તો અમારા ઘરને મતલબ હું તો ના પાડતી હતી, પણ એ ભાઈ છે ને એમણે એમની વાઈફને કીધું ને એ ભાભી આવ્યા હતા અને ભાભીએ બધું મને જોડે જોડે ક્લીન કરાવવા લાગ્યું. અધરવાઇઝ છે ને એ લોકો પેસ્ટ કંટ્રોલ કરીને 10 વાગે ગયા હતા. 10 વાગે ગયા પછી હું બધું ક્લીન કરવા બેસત ને તો લગભગ 11 તો વાગી જ જાત. પરંતુ એ ભાભી પણ આવ્યા હતા ને, તો બધી વસ્તુ વચ્ચે લઈને આખા ઘરમાં પેસ્ટ કંટ્રોલ કર્યું ને, તો આપણને તો જોઈને જ એમ થાય કે હવે આ બધું ક્યારે કામ કરી રહીશું ને એવું બધું થાય. કેમ કે બધા સોફા પણ વચ્ચે, કિચનનો સામાન વચ્ચે, બેડરૂમમાં બધું વચ્ચે, અને એ બધી વસ્તુને આપણે પાછી ઠેકાણે પાડવાની ને, અને એ પણ રાત્રે 10 વાગે. તો આપણને એમ થાય કે હવે આ બધું ક્યારે કરશું. હવે ખાલી મારે એક રૂમનું જ કામકાજ બાકી છે. બાકી બધું મેં અને અમારા જે મકાન માલિક ભાભી છે એ અમારે અહીંયા નીચેના ફ્લોર પર જ રહી છે, તો એમણે બંને થઈને કરી લીધું છે. એમની પણ યુટ્યુબ ઉપર ચેનલ છે, તો હું નીચે મેન્શન કરી દઈશ. એની ચેનલનું નામ છે કુક વિથ નિધિ, તો તમે એની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આવતીકાલે છે ને બહાર જવાનું છે મતલબ, તો ગઈકાલે જ મારે તો બધું પેકિંગ કરવું હતું, પરંતુ ગઈકાલે અચાનક પેસ્ટ કંટ્રોલનું ને એ બધું કામ આવી ગયું એટલે આપણે પોસ્ટપોન થઈ ગયું. અને હવે તો ચાલો હવે હું પહેલાં છે ને બધું બેગ પેક કરવાનું છે, એ બધા કપડાં ને એ બધું બહાર કાઢી લઉં. કેમ કે ગેસ્ટ રૂમમાં જ મોસ્ટલી હું બધું કામ કરતી હોઉં છું, અને અત્યારે ગેસ્ટ રૂમમાં તો જવાય એવી જગ્યા જ નથી. તો ચાલો હવે પહેલાં છે ને થોડો નાસ્તો કરી લઈએ, પેટ પૂજા કરી લઈએ. કેમ કે રાત્રે 10 વાગી ગયા હતા ને, તો કંઈ ખાવાની ઈચ્છા પણ નહોતી, અને છતાંય આપણે આલુ પરોઠા બનાવેલા હતા તો થોડું ખાઈ લીધું હતું. પરંતુ અત્યારે બહુ ભૂખ લાગી ગઈ છે, એટલે અત્યારે પહેલાં પેટ પૂજા કરી લઈએ અને પછી આપણે પેકિંગનું કામકાજ કરવાના છીએ, અને એ પછી આપણે રસોઈ બનાવીશું બપોરની. કેમ કે વૃષભ અત્યારે ગયા છે મોર્નિંગ શિફ્ટમાં, અને એ તો લેટ જ આવવાના છે, એટલે આપણે રસોઈ થોડી લેટ થશે ને તો ચાલશે. પરંતુ પહેલાં આપણે બેગ પેક કરવાનું કામ કરીશું. ગઈકાલે મેં મલાઈ મેળવી હતી, ઓહો એકદમ સરસ જવી ગઈ છે. હવે આજે આપણે આમાંથી માખણ ઉતારી લઈશું. કઈ શું કામ મેળવી, મારે આજે મેળવવાનો કોઈ પ્લાન તો હતો નહીં, પરંતુ એટલા માટે મેળવી હતી કે ગઈકાલે છે ને મેં જે ચા બનાવીને તો દૂધ ફાટી ગયું હતું. એટલે હવે દૂધમાં પ્રોબ્લેમ હોય કે શેમાં પ્રોબ્લેમ હોય એ કંઈ ખ્યાલ નહોતો. તો એની જે મલાઈ હોય ને એ મેં આ મલાઈ ભેગી ભેળવી દીધી હતી. પછી જો એ મલાઈ પણ બગડી ગયેલી હોય તો બધું ખરાબ થઈ જાય. એના કરતાં મેં કીધું કે મલાઈ પણ મેળવી દઉં અને જે બાકીનું દૂધ હતું એ પણ મેળવી દઉં, એટલે કંઈ ખરાબ ના થાય. ગઈકાલે બધું કામ પતાવીને ફ્રી થાય ને પછી મેં બાલ્કની પણ ધોઈ કાઢી હતી, પણ ડસ્ટ કેટલી એવી છે ને એ તમને બતાવું. ગઈકાલે એટલો સાંજે પવન હતો ને, અમે લોકો અહીંયા હોલમાં સૂતા હતા ને, તો એકદમ આમ એસી કરતાં પણ ઠંડુ હોય ને એટલું ઠંડો પવન હતો. તો આખી ગેલેરી વાળીને તો એટલી બધી તો ડસ્ટ નીકળી છે. ગઈકાલે સાંજે મેં ધોઈ હતી. હવે 2-4 દિવસમાં વરસાદની આગાહી છે, એટલે કદાચ એના લીધે પણ પવન ઉડતો હોય. અને ગઈકાલે બહુ મસ્ત પવન હતો, એટલે એસીની પણ જરૂર ના પડે. આ કુદરતી એટમોસ્ફિયરમાં સૂઈએ ને તો વધારે મજા આવે. જો આપણા જે 12 છે ને એમાં નવા રૂટ્સ આવવા લાગ્યા છે. આ વ્હાઇટ કલરના જે છે ને એના નવા રૂટ્સ છે, અને અહીંયા નવી પાંદડીઓ પણ ફૂટવા લાગી છે. એટલે હવે આ 12 વાવવાનો સમય આવી ગયો છે, તો આપણે અત્યારે વાવી દઈએ. ને હમણાં એટમોસ્ફિયર પણ સારું થઈ ગયું છે, એટલે બહુ તડકો નથી, એટલે વાંધો નહીં આવે. અને જો કે અમે કાલે બહાર જઈએ છીએ, એટલે મને એમ થાય છે કે વાવું તો આવીએ ત્યાં સુધીમાં લંઘાઈ ના જાય. કેમ કે જ્યારે વાવ્યા હોય ને ત્યારે એની કેર વધારે કરવી પડે, ટાઈમ ટુ ટાઈમ પાણી પણ એડ કરવું પડે અને ધ્યાન રાખવું પડે. અહીંયા મેં લઈ લીધી છે ચણાની દાળ, એને આપણે પલાળી દેવાના છીએ. આમાંથી આપણે કાલે છે ને ચણાની દાળના જે લાસ્ટ ટાઈમ વડા કર્યા હતા ને એ ટાઈપના વડા કરવાના છીએ.
એટલે કે ચણાની દાળના દાલવડા બનાવવાના છીએ ગઈકાલે રસ્તામાં ખાવા માટે. અત્યારે હું ગરમ પાણીની અંદર સતત ગરમ પાણીની અંદર પલાળી દઈશ એટલે ઇવનિંગ થાય ને ત્યાં સુધીમાં આપણે એને પીસી નખાય. પીસી નાખીને પછી આખી રાત માટે રહેવા દેવાનું અને કાલ સવારે છે ને એના વડા બનાવવાના. જો કે ઇન્સ્ટન્ટ પણ બની જાય, એમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ અત્યારે આપણી પાસે ટાઈમ છે એટલે આપણે વહેલા પલાળી દઈએ છીએ. દાળને મેં 2-4 વાર પાણી વડે ધોઈ નાખી છે અને પાણીને છે ને સતપ કરવા માટે મૂકી દીધું છે. આપણે સતપ પાણીની અંદર જ પલાળવાના છીએ. થોડું સતપ પાણી થઈ ગયું છે, હવે આને ઢાંકીને રહેવા દઈશું. અને હવે ફાઇનલી તમને જણાવી દઉં કે અમે લોકો ક્યાં જવાના છીએ. મારા નણંદના ભણ્યા છે ને 1-1.25 વર્ષના થઈ ગયા છે એટલે હવે એમને આણું વાળવાના છે અને જે જમાઈ છે એ અને એમની બેન બંને લેવા માટે આવવાના છે એ લોકોને. તો અમે લોકો પણ જઈએ છીએ કે નણંદને આણું વાળે છે તો જોડે જોડે અમે લોકો પણ જઈએ. એટલે ઇન શોર્ટ અમે લોકો ગામડે જવાના છીએ અને ગામડે જવાના હોય તો ઓબ્વિયસલી બધા ડ્રેસ ને એવું જ લઈ જવાનું હોય. ચાલો આપણે અહીંયા બધા જ આઉટફિટ કાઢીને રાખી દીધા છે અને બધા ટ્રાય કર્યા છે એટલે વિખાઈ ગયેલા છે. હમણાં ગળી કરીને સરખા મૂકી દઈએ અને આના અંદર આપણે થોડીક સિલાઈ મરાવી પડે એમ છે, બાકી બધા કમ્પ્લીટ છે. પણ આ એક થોડું ખુલતું પડે છે તો આપણે આની અંદર સિલાઈ મરાવવા માટે આપી આવીએ. ચાલો તો 1 વાગી ગયો છે અને આપણે આવી ગયા છે કિચનમાં. ઓલમોસ્ટ અડધી પ્રિપેરેશન તો થઈ ગઈ છે. સેવ ટમેટાના શાક માટે ટામેટા કટ થઈ ગયા છે, કાચી કેરી કટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ બંધાઈ ગયો છે. તો આપણે શાક બનાવવા માટે મૂકી દીધું છે અને હવે જક્ષુ માટે થોડું નાસ્તાની પ્રિપેરેશન કરી દઈએ કેમ કે ગામડે જવાના છીએ એટલા દિવસ. જક્ષુને થોડા ટાઈમે આમ તો દરરોજ ખાવા જોઈએ જ છે, પરંતુ અહીંયા આવીએ તો વાંધો ના આવે, અહીંયા તો બધું હોય. પરંતુ ગામડે કઈ ફેસિલિટી એવી ના હોય કે થોડો ટાઈમે કંઈ ખાવાનું મળે કે આ તે. તો અમે દર વખતે જઈએ ને તો જક્ષુ માટે અહીંયાથી જ ખાવાનું લઈ જઈએ છીએ કેમ કે ત્યાં તો શું હોય કે નજીકમાં કંઈ એવું ફરસાણ કે આ તે કે એવું કંઈ મળતું ના હોય. અને મારા સાસુને એટલું બધું કંઈ ફરસાણ ફાવે નહીં એવું એ કહેતા હતા. એને લાડવાને એ બધું ફાવે ને ગળપણવાળી વસ્તુ જક્ષુને બિલકુલ નથી ભાવતી, બાકી એ બનાવી દે ગળપણવાળી કંઈ વસ્તુ. પરંતુ જક્ષુને ગળપણવાળી વસ્તુ પેંડા કે લાડવા કે કંઈ પણ એ નથી ભાવતું, એટલે ખોટું છોકરું ભૂખ્યું રહે એના કરતાં આપણે અહીંયાથી કંઈક બનાવીને લેતા જઈએ. અહીંયા આપણું ટમેટાનું શાક બનીને રેડી છે અને અહીંયા આપણે છે ને જે ચણાની દાળને સવારે પલાળી હતી ને એને પીસી નાખી છે છાશ એડ કરીને. અને આપણે બહુ છાશ નથી એડ કરી, કરકરું જ રાખવાનું હતું એટલે તો આપણે પીસી લીધું છે. આજે સાંજ સુધીમાં એમાં સરસ આથો આવી જશે. અને અહીંયા હું ફોડી રહી છું પોપકોર્ન કેમ કે જક્ષુને થોડું રસ્તામાં અને ત્યાં જઈને ખાવા માટે. આજે મને એમ થાય છે કે ગમે એટલો ટાઈમ હોય ને તો ઓછો પડે એવું લાગે છે કેમ કે અત્યારે જો પોપકોર્ન ફોડવા માટે મૂકી દીધા છે ને હજી કેરી બધી પાકી ગઈ છે ને એ આવતીકાલે તમારે જવાનું છે અને બધી કેરી પાકી ગઈ છે તો એ બધી કેરીને ફોડવા કરીને ઝીપલોક બેગની અંદર ભરીને સ્ટોર પણ કરવી પડશે. અને હજુ વૃષભ અને જક્ષુના કપડાં પણ પેક કરવાના છે, મારા કપડાં પણ ગળી કરીને પેક કરવાના છે અને બધું ખાવા પીવાનું થોડું જક્ષુ માટે નાસ્તો ને એ પણ લઈ જવાનું છે તો એ રેડી કરવાનું છે. કેટલું કામ છે અને સમય બપોરે 2 ઓલરેડી થઈ ગયા છે. આજે આપણે કેરી સ્ટોર કરવાની જગ્યા પર કેરીના આમ પાપડ બનાવવાના છીએ. તો બધા જે આ કેરીનો પલ્પ હતો ને એને આપણે ક્રશ કરીને જે રસ કરીએ ને એની જેવું કરી દીધું છે અને પલ્પની અંદર બધા મસાલા પણ એડ કરી દીધા. તો અહીંયા સોલ્ટ, ચીલી ફ્લેક્સ, સંચળ અને શુગર તમારે તમારા ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. સાકર એડ કરવી હોય તો સાકર, શુગર એડ કરવી હોય તો શુગર. તો હવે આપણે આને થોડી વાર માટે પકાવ. જો બંનેના કલર અલગ થઈ ગયા છે. આનો કલર જુઓ અને આનો કલર જુઓ. આ થોડું પીળાશ ઉપર છે અને આ એકદમ કેસરી ઉપર થઈ ગયું છે. જો અહીંયા તમને ખ્યાલ આવતો હશે. આ છે ને એ જૂનાવાળું છે જે આપણે ડીશની અંદર ટ્રાન્સફર કરી દીધું. આ જે નવું છે એ છે. હવે આપણે હજુ આ બીજો બેચ છે એને પણ પકાવી લેવાના છીએ. બધું કામ પતાવી રહ્યા ને ત્યાં 3:45 થયા છે અને આપણા આમ પાપડની બંને ડીશને મેં છે ને તડકે મૂકી દીધી છે. એટલે આજે એક દિવસ તડકો ખાઈ લે પછી કાલથી ઘર બંધ રહેવાનું છે ને અંદર સુકાશે. જો તો અહીંયા આ અને આ બંને ડીશને આપણે તડકો ખાવા માટે રાખી દીધી છે. માથું તો 12 વાગ્યાનું ધોયું છે પણ હજી ઘૂસ કાઢવાની મેળ નથી પડ્યો તો અત્યારે હવે ઘૂસ કાઢી લઈએ. અને હજુ આપણે થોડો આઈબ્રો પણ સેટ કરવાનો છે કેમ કે હમણાં 5 દિવસ ત્યાં આવીશું એટલે ત્યાં કંઈ થશે નહીં, એટલે અત્યારે ઘરે જ છીએ ત્યાં કરી લઈએ. વૃષભ ગયા છે જક્ષુને સુવડાવવા માટે અને એને પણ ફર્સ્ટ શિફ્ટ હતી એટલે ભલે બંને થોડો આરામ કરી લઈ. ત્યાં સુધીમાં આપણે બીજું બધું કામ પતાવી લઈએ અને પછી હવે ખાલી વૃષભના એકના જ કપડાં પેક કરવાના બાકી રહ્યા છે એ બધું પતાવી દઈશું. બપોરે મળ્યા હતા પછી ડાયરેક્ટ અત્યારે મળીએ છીએ સાંજના 9:30 જેવું થવા આવ્યું છે. અને આજનો દિવસ તો એટલો હેક્ટિક ગયો છે ને, બહુ સવારથી લઈને સાંજ સુધી નકરું કામ જ પતાવ્યું છે.
એટલે હવે ફાઇનલી આપણી બેટરી થઈ ગઈ છે ડાઉન. તો આજ માટે બસ આટલો જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.